વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અંબાજીની મુલાકાતે પહોંચ્યા છે। અંબાજી નજીક કોટેશ્વર મહાદેવની તેઓએ મુલાકાત લીધી। ગ્રીન ઇન્ડિયા પ્રોજેક્ટને લઈને તેમણે મુલાકાત લીધી હતી। બનાસની ધરતીની ફરી હરિયાળી બનાવવા માટે આ ઘણા સમયથી ઝુંબેશ ચાલી રહી છે, જે અંતર્ગત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દર વર્ષે ચોમાસા પહેલા જુદા જુદા વિસ્તારમાં સીડબોલ ફેંકવાનું અભિયાન ચલાવે છે, જેમાં રહેલા બીજ ચોમાસાના વરસાદ બાદ જંગલ વિસ્તારમાં ઉગી નીકળે છે, જેનાથી વૃક્ષોનું પ્રમાણ વધે અને બનાસની ધરતી ફરી હરિયાળી બને તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। 9 વર્ષથી વૃક્ષારોપણનું અભિયાન મેં હાથ ઉપર લીધું અને એમાં ખાસ કરીને બનાસ ડેરી અને સ્વૈચ્છિક સંસ્થાઓ જિલ્લાની અનેક જોડાઈ। જો પર્વત ઉપર વૃક્ષો વધુ હોય તો વરસાદ વધુ આવી શકે। અહીંથી પસાર થતા વાદળો અહીંયા જ પાણીને રોકી રાખે, એના ભેજને રોકી રાખે અને અહીંયા વરસાદ પડી શકે। એટલે એક આ મા જગદંબાની સેવા કરવાનું કામ છે, પ્રકૃતિની સેવા કરવાનું કામ છે અને જેટલા વૃક્ષો વધુ ઉગશે તો જે ટેમ્પરેચર વધી રહ્યું છે તેને પણ કંટ્રોલ કરી શકાશે, ઓક્સિજન પણ આ ધરતી ઉપર વધારે લાવી શકાશે અને નવી પેઢી એ 50-100 વર્ષ પછી પણ નવી જનરેશન આ ધરતી ઉપર જીવી શકે, શ્વાસ લઈ શકે, તે માટેનું આ કામ છે અને અનેક લોકો સાથે જોડાઈ અને આ કામ અમે સાતત્યપૂર્ણ રીતે 9 વર્ષથી આ કામ કરી રહ્યા છીએ।